મારું નામ ઋષભ શાહ છે. હું સુરત ગુજરાતનો રહેવાસી છું. આપણે દોસ્તાર સંબંધીને ઉધાર રૂપિયા આપતા હોય અથવા કામ ધંધો કરતા હોય એ લોકો સાથે, બરાબર. એ લોકોને ફિતરત કેવી હોય છે કે રૂપિયા તો લેતી વખતે બધા બહુ મીઠા મીઠા થાય, એ તો તમને બધાને એમ તો ખબર જ હશે. પણ આપણે એ લોકોને રૂપિયા જ્યારે આપીએ છીએ ત્યારે તો વાંધો નથી આવતો, ત્યારે તો બહુ વિશ્વાસ મૂકી દઈએ છીએ એ લોકો ઉપર. પણ હવે સંબંધી છે એટલે આપણે આગળ કોઈ એક્શન લેતા નથી કે કંઈ પણ નથી કરતા. પણ મારો એવું ગણતરી છે કે આ લોકો જ્યારે પૈસા લીધા પછી પોતે જ આહો જલાલીની જિંદગી જીવતા હોય ને ત્યારે મને તો પર્ટિક્યુલર બહુ તકલીફ પડે છે. તમને પડતી હોય કે ના પડતી હોય ખબર નહીં, તમે કોમેન્ટમાં જણાવજો. બીજું કે આપણે એ લોકો ઉપર કેસ કરીએ, બરાબર. કેસનો નિકાલ ક્યારે આવશે, શું છે શું નહીં, કોને ખબર છે. આપણું સંવિધાન જ એટલું બધું શાંતિથી ચાલે છે કે એના ઉપર ક્યારે એનો નિર્ણય આવશે, આપણે જાતે લડીશું કે આપણા છોકરાઓ પણ લડ્યા કરશે તો પણ આપણા હાથમાં રૂપિયા ક્યારે આવશે તેનું નક્કી નથી હોતું. એટલે મેં એક વસ્તુ વિચારી છે કે આપણે એ લોકોને એક્સપોઝ કરવાના ચાલુ કરી દઈએ કે જેથી મારી હાથે કે આપણી સાથે તકલીફ થઈ છે કે રૂપિયા ખાઈ ગયા છે, સગા સંબંધી મિત્રો કોઈ પણ હોય, રિલેટિવ હશે તો જ આપણે એ લોકો હાથે કામ ધંધો કરવા માટે કે એને ઉધાર રૂપિયા આપ્યા હશે. બાકી પારકાને તો કંઈ આપવાના નથી, હાલતા ચાલતા માણસને તો. એટલે મારી ગણતરી એવી છે કે આપણે એ લોકોને એક્સપોઝ કરીએ જેથી પોતાના રૂપિયા તો ફસાયા જ છે, બીજા કોઈની હાથે આવી રીતે છેતરપિંડી નહીં કરે, બીજા કોઈ સાથે ખરાબ નહીં થાય. એના માટે હું એવું ઈચ્છું છું કે હું દરેકને એક્સપોઝ કરું. મારે પણ લોકોને રૂપિયા આપવાના છે, એવું નથી આપવાના. બેંક છે, પર્સનલ વ્યક્તિ છે, હું કોઈના નામ નથી લેતો. પણ આ લોકો મારા રૂપિયા જે ખાઈ ગયા છે ને, મારે કોઈના રૂપિયા નથી ખાવા. આ લોકો જે મારા રૂપિયા ખાઈ ગયા છે ને તે લોકો મને રૂપિયા આપી દે તો હું બધાને રૂપિયા ચૂકવી દઉં. મારે કોઈનો એક રૂપિયો ખાવો નથી. એ તો જે લોકોએ મને રૂપિયા આપ્યા છે તે લોકોને ખબર જ છે. મારા દરેક વિડીયોમાં એક પછી એક દરેકને હું એક્સપોઝ કરવાના ચાલુ કરું છું. એ લોકોને સારું લાગે ના લાગે, કોઈને ગમે નહીં ગમે, જે કોઈએ વિરોધ ઉઠાવો હોય તો વિરોધ ઉઠાવે, કંઈ નહીં. હું થાકી ગયો છું બેંકવાળાને જવાબ આપીને અને પર્સનલ લોકોને જવાબ આપીને. એ લોકો પણ મને ગમે તે રીતે ઓળખતા છે, તે લોકોએ જ મને રૂપિયા આપ્યા છે. એકચ્યુઅલમાં મેં એ લોકોના કોઈના રૂપિયા નથી ખાધા, નથી મેં લોકોનો રૂપિયો વાપરો, પણ મેં મારા કહેવાથી કદાચ કોઈને રૂપિયા આપ્યા હોય, આ છે તે છે, તો એના માટે એ લોકો મને કહે છે કે ભાઈ તે જવાબદારી લીધેલી ને તું આપ. પણ હવે એકચ્યુઅલમાં મારી પાસે પણ નથી પૈસા કે હું એ લોકોને ચૂકવી શકું. એના માટે જ હું ભાઈ બધી રીતે મેં બધી ટ્રાય કરી ચૂકી છે કે હું એ લોકોને રૂપિયા ચૂકવી દઉં, પણ મારેથી હવે કોઈ રસ્તો બાકી નથી, કોઈ પણ રસ્તો બાકી નથી રહ્યો. એના માટે હું હવે બધાને વન બાય વન એક્સપોઝ કરીશ. દરેક વિડીયોમાં દરેક જણને એક વાર હું એક્સપોઝ કરીશ. જેટલાએ પણ મારી સાથે ખોટું કર્યું છે, મારા રૂપિયા ખાધા છે અને પોતે જાહો જલાલીની જિંદગી જીવે છે, ટેસ્ટથી જિંદગી જીવે છે, જાણે કંઈ નહીં. અને આ બધું તો હવે હું ટ્રેન્ડ થઈ ગયેલો છે લોકોના રૂપિયા ખાવાના. કારણ કે ખબર છે કે સરકાર કંઈ ઉખાડીને તન કરી નથી લેવાની. એટલે લોકોને બહુ મજા આવે છે. આમ ફેશન થઈ ગયેલી છે લોકોને કે ભાઈ પૈસા ખાઈ જાઓ, લોકો હું ઉખાડીને તન કરી લેવાના છે. કામ ધંધો હોય, કરિયાણાની દુકાન હોય કે ફોરેવર કોઈ પણ દુકાન હોય, તમે જુઓ કોઈ પણ હોય કે ભાઈ સોસાયટીમાં કે મોહલ્લામાં રહેતા હોય તેને જ આપણે ઉધાર માલ આપવાના છે. કોઈ પણ હોય, એકવાર એ લોકોને એક્સપોઝ કરવાના ચાલુ કરો જેથી બીજા કોઈની સાથે એ લોકો છેતરપિંડી નહીં કરે. તેના માટે હું એક્સપોઝ કરવાના ચાલુ કરીશ. હવે આ લોકોને હું તો કરીશ, તમને જેમ ઠીક લાગે તેમ તમે કરો, બરાબર. નમસ્તે.